ધૂપ દીવા કરતા હોય, કોઈ સંધિયા ટાણે કરતા હોય, પણ મારા ભગવા ભેખ તું દરરોજ રાતના 12-1 ના સમયે મને મેલડીને જગાડેસ, મને મેલડીને ધૂપ આપેસ. કાનિયા મને મેલડીને એક વાત કે રાતના 1 વાગે દરરોજ મને ધૂપ કરે છે, આનું કારણ શું છે બા? જમણા હાથની માલિપા ધૂપેલીઓ ધોડીના ધડીમલે હેઠે મેકીને 2 હાથ જોડીને કાનિયો જોગી મારી મેલડીને એટલું જ કેક માં, એ મારા દયાના સાગર, મારા દુબળા માણાની દેવ, હું તને કાનિયો શું કહું બાપ? મારી તું એમ કહેશ કે કોઈ માણસો દિવસ ઉગે તને ધૂપ દીવા કરતા હોય, કોઈ સંધિયા ટાણે કરતા હોય, પણ મારી હું તો કાનિયો એકલો, મને કોણ અહીં ટેકો આપે, કોણ સાથ સહકાર આપે? મારી મેલડી તારી સિવાય મારું જગતની માલિપા કોઈ નથી બાપ. હલો મિત્રો, તો હવે કપૈસા સોંપી દીધા હે એ મારા ને કાનિયા, હવે ફડક્યા થવાની તૈયારી છે. હો બસ તો લઈને તું બેઠો છો ને કે દુનિયામાં એટલે તારું હવે કોઈ નથી. બીજું બિયાણું કઈ દુનિયાની માલિપા હું લોઢાના એવું દાણા મળે એવું મેલડી નથી. તારી છોડ્યું પાણી આવે. નથી સુભાષ. તો મારી મેલડીનો ધૂળના ધડીમલામાંથી આટલો જવાબ મળે તો કાનિયા 10-20 ફૂટનો ઉલાળો છે, હદાય થોડુંક પાઈ દેવી તો એટલા રહી જાય ને પછી પાછું બધા શરૂ કરશે મારી ફૂટવી. મેલડી બોલી કાનિયા રોજ નહીં બા. ઉલાળો છે પાઈ દેવી. 4-5 તો મૂક્યું છે. તમારે કેવું છે કહેજો, ફડક્યા બળક્યા થાય એવું છે કેવું છે વરસાદ પાણી? કોમેન્ટમાં લખીને કહેજો. ચાલો.